આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને માવઠા બાદ સરકાર દ્વારા ગઈકાલથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે। કચ્છમાં પ્રથમવાર 8 કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। પ્રથમ દિવસે ભુજ, માંડવી, રાપર અને અબડાસા કેન્દ્રો પર ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 4 કેન્દ્રો પર આજથી ખરીદીનો પ્રારંભ થયો છે, જેમાં મુન્દ્રામાં પ્રથમવાર ટેકાના ભાવે ખરીદી થશે। કચ્છમાં ઇન્ડી એગ્રો કંપની દ્વારા મગફળી સહિતના પાકોની ખરીદી થઈ રહી છે। પ્રથમ દિવસે ભુજ કેન્દ્ર પર 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા, જ્યારે માંડવી કેન્દ્ર પર 25, રાપર કેન્દ્ર પર 20 અને અબડાસા કેન્દ્ર પર 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા। કચ્છમાં રજીસ્ટ્રેશનની વાત કરવામાં આવે તો 14,249 ખેડૂતોએ મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે 525 ખેડૂતોએ સોયાબીન, 203 ખેડૂતોએ મગ અને 76 ખેડૂતોએ અડદને ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને SMS દ્વારા ખરીદ કેન્દ્ર પર પોતાના પાક લઈને જવા માટે તારીખ અને સમયની જાણ કરવામાં આવી રહી છે। માવઠાના કારણે રાજ્યમાં કૃષિ પાકમાં થયેલી તારાજીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ફરી બેઠા કરવા 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। સરકારના આ પગલાંને આવકારતા કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય કરી ₹10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરાતા ધરતીપુત્રોને નુકસાન સામે રાહતરૂપ વળતર મળી રહેશે। જગતનો તાત ખેડૂત કે જેનો પાક લણવાની તૈયારીમાં હોય અને માવઠારૂપી વરસાદથી એ પાક નષ્ટ થઈ જાય અને ક્યાંક ખરાબ થઈ જાય, ત્યારે રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રીએ ત્વરિત નિર્ણય લઈ સૌ પ્રથમ તો જે ટેકાના ભાવની ખરીદીની જ્યાં વાત આવી ત્યાં ગઈકાલથી જ એ ખરીદી શરૂ કરી દેવામાં આવી। લગભગ 15,000 કરોડ રૂપિયાના ખેડૂત જણસીને ખરીદી કરવામાં આવશે રાજ્યભરમાં। સાથે આપણે સૌએ જોઈએ કે તાત્કાલિક ધોરણે ભૂતકાળની અંદર ગુજરાતમાં ન મળ્યું હોય એવું કિસાનો માટેનો પેકેજ, એક જબર પેકેજ, 10,000 કરોડ રૂપિયાનું પેકેજ કે જ્યાં ખેડૂતને નુકસાની થયેલ છે, આ જે માવઠારૂપી નુકસાની થયેલ છે, એ નુકસાનીમાં સરકાર ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જ્યારે જાહેર કર્યું છે, ત્યારે સૌ કિસાનો વતી અને સૌ નાગરિકો વતી રાજ્ય સરકારને ખૂબ અભિનંદન, સાથે રાજ્ય સરકારનો, માન્ય મુખ્યમંત્રીશ્રીનો, માન્ય કૃષિ મંત્રીશ્રીનો ફરીને ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। કંડલા ગાંધીધામ હાઈવે પર આજે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કંડલાના હનુમાન મંદિરથી જૂના નકટી પુલ સુધી ચાલતા ડામર રોડના કારણે માર્ગ એકતરફી બન્યો છે, જેને લીધે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। સવારના 10 વાગ્યાથી થયેલો ટ્રાફિક જામ બપોર સુધી યથાવત રહ્યો હતો। ટ્રાફિક જામ દૂર કરવા પોલીસ અને SRDના જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી હતી। નખત્રાણા તાલુકાના ભડલી ગામે સિદ્ધયોગી ગરીબનાથજી વિકાસ સેવા સમિતિ દ્વારા 7 ગામના ભાવિક ભક્તો દ્વારા શિવ મહાપુરાણ કથાનો 5 નવેમ્બરથી પ્રારંભ થયો છે, જે 12 નવેમ્બર સુધી ચાલશે। ભડલી, થરાવડા, વ્યારા, નથરકુઈ, કોટડા, વિછિયા, રાણારા ગામના સહયોગથી કનકેશ્વરી માતાજીના વ્યાસપીઠ પરથી કથા યોજાઈ રહી છે। દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથાનું રસપાન કરી રહ્યા છે। આવતીકાલે ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા સંતવાણી અને કથાના અંતિમ દિને 12 નવેમ્બર બુધવારના રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર આખ્યાન યોજાશે। શિવકથાનું ઉદ્દેશ્ય સિદ્ધયોગી ગરીબનાથજી સ્થાનકનો વિકાસ અને અહીં કાયમી અન્નક્ષેત્ર બને, પર્યટક ધાર્મિક સ્થાન બનાવવાનું આયોજક સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું। નારાયણ સરોવર ગ્રામ પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને તમામ સંકલિત વિભાગોની બેઠક યોજાઈ હતી। સરોવરને ઝડપથી સ્વચ્છ અને સુવિકસિત કરવા વિવિધ પ્રકારના આયોજનો તેમજ ગામની સફાઈ બાબતે ગ્રામજનોને સૂચનો અપાયા હતા। સરોવરની આવમાં કચરો કરનાર ઉપર દંડની જોગવાઈ અંગે પણ ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવી હતી। નારાયણ સરોવર તેમજ કોટેશ્વર ગામે ખૂટતી કડી રૂપના વિવિધ વિકાસ કામો, સ્વચ્છતા તેમજ કચરાનો યોગ્ય નિકાલ વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી। અંજાર તાલુકા બિનરાજકીય ગ્રામ પંચાયત સંગઠનની કારોબારીની નવી જગ્યા ભરવા સંદર્ભે બેઠક યોજાઈ હતી। આ બેઠક સમિતિના દેવીબેન અર્જણભાઈ કાનગડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। બેઠકમાં વર્ષ 2022થી અત્યાર સુધી સંગઠન દ્વારા કરાયેલા કામોની વિગતો આપવામાં આવી હતી। બેઠકમાં દર 2 મહિને કારોબારી મીટિંગ યોજવા નિર્ણય લેવાયો હતો, જે બીજા અથવા ચોથા શનિવારના યોજવામાં આવશે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।